Matthew Mandami Swami. Swami Satama. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર સ્વામી સાતામાં. નમો ઓરિયંતાન નમો સિદ્ધાનંદ નમાયર્યાણ શ્રાવણમ એતો પંચ નમસ્કારો સર્વ પાવ પણાસણમ મંગલાન ચતુર્વેદીમ પડમમ પડમમ મંગળમ. ઓમ નમો નારાયણ નમો સૂર્યસ્વ ઓમ નમો સૂર્ય દેવયાય ઓમ નમો વાયણાર્યસ્વ ઓમ નમો બંધીએ દેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જીનશાસન દેવ જીનશાસન માતા આપ સર્વની આજ્ઞા હો. સ્વામી વંદના કરી લઈએ. હાજી ભિક્ષુતો યાનમ ભયાનમ વંદામિ નમન સ્વામી સત્કાર્યમિ સન્માનિમિ કલ્યાણમ મંગલમ દેવમ ભિક્ષુતો યાનમ ભયાનમ વંદામિ નમન સ્વામી સત્કાર્યમિ સન્માનિમિ કલ્યાણમ મંગલમ દેવયમ જયમ હાજી નમન સ્વામી સકારિમિ સમ્માનિમિ કલ્યાણમ મંગલમ દેવયમ જયમ મંદામી સ્વામી સુખ સાતામાં. સ્વામી સુખાતામાં. હાજી આજે આપણને પાઠ લીધા આજે અઠવાડિયું. હા જય સ્વામી. સમયને જતા શું વાત છે. સુખથી સુખી દુઃખથી દુઃખી સૌ કર્મનું ફળ પામતા કર્મો થકી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રે જન્મતા કર્મો થકી અજ્ઞાનતા કર્મો થકી મોહાંધતા કર્મો થકી સંસારમાં જીવ ભવ ભ્રમણને પામતા કર્મના ફળ ભોગમાં નહીં દોષ કોઈ અવરનો ના દોષ છે કર્મનો ના દોષ કોઈ ઘટમાળનો દોષો અગર કોઈ હોય તો એ જીવના અવિવેકનો નિજ દોષ દેખે શુદ્ધ બને સિદ્ધાંત છે આ કર્મનો જેમ સૂર્ય નાડી ચંદ્ર નાડી સુષુમણાની રમણતા એ શ્વાસની સરગમ સાથે સોહમ સોહમ જાગતા અંતર જપે પરિણામ ઉઠે આત્મ ભાવની શુદ્ધતા કર્મો ખપે મુક્તિ મળે પામે પ્રભુની પરમતા કર્મો ખપે મુક્તિ મળે પામે અમરની અમરતા આમે અમરની અમરતા પામે અમરની અમરતા. સ્તુતિ ચાલતી હતી. કોના માઇક ચાલુ છે?
માઇક ચાલુ હોય તો વાંધો નહીં, પણ વાતોય ચાલુ હોય. આપણે કર્મ પ્રકૃતિમાં અવધિ જ્ઞાનાવરણીય કર્મ આપણું ચાલે છે કે નારકી અને દેવતાને અવધિ જ્ઞાનાવરણીય કર્મનો સંયોગક્ષમ ભવ સાથે સંબંધિત હોય છે. જેવું નારકી કે દેવતાનું આયુષ્ય શરૂ થાય પછી એ સમ્યક દ્રષ્ટિ હોય કે મિથ્યા દ્રષ્ટિ હોય, પણ એને સમ્યક દ્રષ્ટિ હોય તો અવધિ જ્ઞાન અને મિથ્યા દ્રષ્ટિ હોય તો વિભંગ જ્ઞાન એ સાથે લઈને જ જન્મે છે. એટલે અવધિ જ્ઞાન કે વિભંગ જ્ઞાન નારકી દેવતાને માટે ભવજનિત છે, ભવ પ્રત્યય અવધિ જ્ઞાન છે. સમજાણું? આપણે આ વાત કઈ રીતે ને ગઈ વખતે? હેલો, જી સ્વામી કરી હતી. ગયા વખતે આપણે આ જ વાત કરી હતી ને? હા, બસ અહીંયા સુધી જ કરી હતી સ્વામી. હા, તો અવધિ જ્ઞાનના આપણે બે પ્રકાર કીધા હતા, ભવ પ્રત્યય અને ગુણ પ્રત્યય. તો નારકી અને દેવતાને અવધિ જ્ઞાન ભવ પ્રત્યય છે. ભવ પ્રત્યયનો અર્થ છે કે જે અવધિ જ્ઞાનના સંયોગક્ષમની અંદર, અવધિ જ્ઞાનાવરણીય કર્મના સંયોગક્ષમની અંદર ભવ નિમિત્ત છે, ભવ કારણ છે, એને ભવ પ્રત્યય અવધિ જ્ઞાન કહેવામાં આવે. બરાબર? અને જે અવધિ જ્ઞાનાવરણીય કર્મના સર્વઘાતી દલિકો ક્ષય કે ઉપશમ થાય એમાં સાધના નિમિત્ત છે, એમાં જીવનો પુરુષાર્થ નિમિત્ત છે, એમાં જીવનો પ્રયાસ નિમિત્ત છે, એને ગુણ પ્રત્યય કહેવામાં આવે અવધિ જ્ઞાન. બરાબર? ભવ પ્રત્યય અવધિ જ્ઞાન નારકી કે દેવતાને જન્મતા જે મળ્યું એ એને જીવે ત્યાં સુધી એટલું ને એટલું જ રહે, એમાં ન વધારો થાય ન ઘટાડો થાય. એટલે એ લોકોનું અવધિ જ્ઞાન અવસ્થિત હોય. હા, જેટલું લઈને આવ્યા હોય એટલું જ એનું રે, એમાં વધઘટ ન થાય. બરાબર? પણ જે સાધના દ્વારા મળ્યું છે, પુરુષાર્થ દ્વારા મળ્યું છે, એ અવધિ જ્ઞાન સંયોગક્ષમ ભાવ છે. એટલે સંયોગક્ષમ બધાનો અલગ અલગ હોય. કોઈનો પ્રયાસ વધારે હોય તો એનો સંયોગક્ષમ વધારે હોય, કોઈનો પ્રયાસ અલ્પ હોય તો એનો સંયોગક્ષમ ઓછો હોય. બરાબર? કોઈના સંયોગક્ષમની પાછળ પૂર્વગ્રહ, પક્ષપાત, ભય, લાલચ હોય, તો કોઈના સંયોગક્ષમની અંદર નિર્મળતા નિમિત્તભૂત હોય. તો એ બધા ભાવોને લઈને મનુષ્ય અને તિર્યંચને અવધિ જ્ઞાન, જે ગુણ પ્રત્યય અવધિ જ્ઞાન છે, એ વિવિધ પ્રકારનું હોઈ શકે, એક જ સરખું ન હોય બધાને. જયારે નારકી દેવતામાં તો જે ભવનપતિ વાણવ્યંતર જ્યોતિ છે, તો એ બધાને એક સરખું હોય, પોતપોતાના સ્થાનની અંદર એક સરખું જ હોય અવધિ જ્ઞાન. પણ મનુષ્યમાં એક જ ઘરની અંદર રહેતી 5 વ્યક્તિ છે, કદાચ પાંચેયને અવધિ જ્ઞાન થયું હોય તો પાંચેયના અવધિ જ્ઞાનની અંદર તરતમતા હોય. કારણ શું? તો કે દરેકના પુરુષાર્થની તરતમતા હોય, દરેકના પરિણામની શુદ્ધિ અશુદ્ધિની તરતમતા હોય, દરેક જીવના નિર્મળતાના ભાવોમાં તરતમતા હોય. તો એ તરતમતાને લઈને જેના જ્ઞાનમાં પણ કમ અધિકપણું હોય એ અવધિ જ્ઞાનને ગુણ પ્રત્યય અવધિ જ્ઞાન કહેવામાં આવે. પણ અવધિ જ્ઞાન થાય એને જ કે અવધિ જ્ઞાનાવરણીય કર્મના સર્વઘાતી દલિકો જે ઉદયમાં છે એનો ક્ષય, એટલે ઉદયાભાવી ક્ષય, અને જે ઉદયમાં નથી એવા અનુદયનો ઉપશમ, અને અવધિ જ્ઞાનાવરણીય કર્મ નો દેશઘાતી દલિકોનો ઉદય ચાલુ હોય. હા, એ સમયે મનુષ્ય કે તિર્યંચને જે કંઈ પણ રૂપી પદાર્થોનું જ્ઞાન ઇન્દ્રિય અને મનની સહાયતા વગર થાય, હા, એને અવધિ જ્ઞાન, સમ્યક દર્શન છે તો, અને મિથ્યા દર્શન છે તો એને વિભંગ જ્ઞાન કહેવાય. સમજાણું બરાબર?
પણ જી એમાં એનો પુરુષાર્થ નિમિત્તભૂત છે, એમાં એની સાધના નિમિત્તભૂત છે. હા, કોઈ મનુષ્ય એવા હોય જે વિશિષ્ટ સાધના લક્ષી જીવો છે અને દેવલોકની અંદર પણ જે કોઈ સાધના કરી છે, નિર્મળતા છે, કે કોઈ તીર્થંકર નો આત્મા છે, તો એ મનુષ્યમાં આવે તો અવધિ જ્ઞાન લઈને આવે. હા, તીર્થંકરો નિયમ અવધિ જ્ઞાન સાથે લઈને જ જન્મે. અને અમુક બીજા મનુષ્યો પણ એવા છે કે જેની નિર્મળતા છે પરિણામોની, તો એ અવધિ જ્ઞાન સાથે લઈને જન્મે. તિર્યંચો ક્યારેય પણ અવધિ જ્ઞાન કે વિભંગ જ્ઞાન લઈને જન્મે નહીં. મનુષ્ય અવધિ જ્ઞાન લઈને જન્મી શકે પણ વિભંગ જ્ઞાન લઈને જન્મે નહીં. સમજાણી આ વાત? આ બધી વાત નોંધનીય કહેવાય. એટલે મગજમાં ફિટ કરી દેવાની, ધારણા કરી લેવાની, કા નોટ ડાઉન કરી લેવાની. સમજાણું બધાને? વિભંગ જ્ઞાન લઈને ન જન્મે, ખાલી અવધિ જ્ઞાન લઈને ઈ દેવતા વિભંગ જ્ઞાન લઈને જન્મી શકે, પણ મનુષ્યને તિર્યંચ વિભંગ જ્ઞાન લઈને જન્મે ક્યારેય પણ નહીં. વિભંગ જ્ઞાન લઈને જઈ શકે ખરા, પણ વિભંગ જ્ઞાન લઈને જન્મે નહીં. મનુષ્ય કોઈ અવધિ જ્ઞાન લઈને જન્મી શકે, તીર્થંકર નો આત્મા છે, વિશિષ્ટ સાધક જીવ છે, તો એ અવધિ જ્ઞાન લઈને જન્મી શકે. તિર્યંચ અવધિ જ્ઞાન લઈને જન્મે નહીં. તિર્યંચ ને અવધિ જ્ઞાન હોય કે વિભંગ જ્ઞાન હોય, એ પર્યાપ્ત થયા પછી જ મળે. એમાં એનો સ્વયોક્ષમ જિમ્મેદાર હોય, સાધના જિમ્મેદાર હોય. સમજાણું બરાબર? બધાને? મિથ્યા દ્રષ્ટિ પણ સાધનાથી જ વિભંગ જ્ઞાન મેળવી શકે, એમને એમ ન મળે. તો મનુષ્ય અને તિર્યંચને જે અવધિ જ્ઞાન થાય, એ સંયોગક્ષમની વિચિત્રતા અથવા સંયોગક્ષમની તરતમતા અથવા સંયોગક્ષમની વિવિધતાને લઈને એનું અવધિ જ્ઞાન 6 વિભાગમાં વાંટ્યું છે. સ્વામી, એક એના પ્રશ્ન અવધિ પૂછું? જ્ઞાન, જી. તમે કીધું મનુષ્ય પણ વિભંગ જ્ઞાન, મિથ્યાત્વી મનુષ્ય પણ એને આરાધના કરી હોય તો પણ વિભંગ જ્ઞાન થઈ શકે? એવી કેવી આરાધના હોય એની? અરે સાધના હોય, આરાધના ન હોય. આરાધના સમ્યક દ્રષ્ટિ જ કરી શકે, એની સાધના હોય. અચ્છા, યોગિક સાધના હોય. હા, આભાર સ્વામી, થેન્ક યુ. હમ. એટલે જે બધા હઠયોગની સાધના કરે ઈ? હા, હઠયોગીઓ સાધના કરે જ કે નથી કરતા? હા, ઈ સાધના કહેવાય? હા, સાધના જ કહેવાય ને. એના યોગોને કેટલા, એને કઈ હદ સુધી એને કેળવા હોય. પણ એની પાછળ ભૌતિક લક્ષ્ય છે, એટલે એની દ્રષ્ટિ મિથ્યા છે, એટલે એને આવું જ્ઞાન થાય તો એને વિભંગ જ્ઞાન થાય. જી સ્વામી. એટલે સ્વામી અભાવી જીવો છે એ લોકોનું બી જ્ઞાન એવું કહેવાય? હા, અભવી જીવ પણ વિભંગ જ્ઞાન લઈને જ જન્મે, દેવતા બા કે નારકીમાં. અચ્છા. મનુષ્ય તિર્યંચ હોય તો એ લઈને ન જન્મે, એને પર્યાપ્ત થયા પછી મળી શકે સાધનાને લક્ષ્ય લઈને. સ્વામી, 63 સલાકા પુરુષોમાં બધાએ ને અવધિ જ્ઞાન ન હોય, ફક્ત ચરમ શરીરને એવા લોકોને જ હોય ને? ચરમ શરીરને પણ અવધિ જ્ઞાન હોય જરૂરી નહીં. તીર્થંકર નો આત્મા છે તો નિયમમાં અવધિ જ્ઞાન છે. બાકી ચરમ શરીરને કોઈને અવધિ જ્ઞાન ન પણ હોય, મતિ શ્રુતમાંથી સીધું કેવળ જ્ઞાન થાય. અચ્છા. અવધિ જ્ઞાન અને મનપર્ય જ્ઞાન ઓપ્શનલ છે. થાય પણ ખરું અને ન પણ થાય. ઘણાને મતિ શ્રુત અવધિ અને કેવળ થાય, ઘણાને મતિ શ્રુત મનપર્યવ અને કેવળ જ્ઞાન થાય, ઘણાને મતિ શ્રુત અવધિ મનપર્યવ અને કેવળ જ્ઞાન થાય. એટલે આવી અલગ અલગ ટાઈપ હોય. એટલે એનો પુરુષાર્થ અલગ હોય ને, પણ બંનેનો દરેકના સૌના પુરુષાર્થ અનુસાર. સંયોગક્ષમ વગર પુરુષાર્થે મનુષ્યને તિર્યંચને થાય નહીં. તો કેવળ જ્ઞાન થાય તો અવધિ જ્ઞાનની જરૂર નથી, એમ ડાયરેક્ટ સીધું કેવળ જ્ઞાન. આ તો કેવળ જ્ઞાન તો સંપૂર્ણ જ્ઞાન થયું છે, પછી શું છે, રૂપિયા રૂપી બધું એમને એમ થાય છે, તો પછી એને અવધિ જ્ઞાન ની જરૂર છે? નહીં, એટલે લાઈનસર નો થાય ને એવું. ઘરમાં ક્યાંય દિવાલ જ નથી તો પછી બારી બારણાની કોઈની જરૂર પડે? ચારે બાજુથી આકાશ ખુલ્લું છે, બધું જ દેખાય છે.
માન્ય પરિજ્ઞાન કોને થાય? મુનિરાજને 14 પૂર્વી સંતને થાય. અચ્છા, એટલે જે તીર્થંકર થવાનો એને એને થાય ના ના દીક્ષા લે. ના ના ના. તીર્થંકરને દીક્ષા લે એટલે તરત જ મન પર્યજ્ઞાન થાય. હા, બાકી 14 પૂર્વી સંત. અચ્છા. એના બોલો છે, 9 બોલ છે. ગર્ભજ હોય, મનુષ્ય હોય, ગર્ભજ હોય, પર્યાપ્તા હોય, સંખ્યાત વર્ષાયુષ્ક હોય, સંયમી હોય, અપ્રમત્ત હોય, વિશિષ્ટ લબ્ધિજન્ય હોય, એવા બધા બોલ છે. જી જી. સમજાણું બધાને? જી સ્વામી, આભાર પણ આપનો. સયોક્ષમ છે, સયોક્ષમ છે એટલે બધાના અવધિ જ્ઞાનમાં તમને વિવિધતા મળે, એક સરખું ન મળે. જેવો અચ્છા. જેનો જેટલો સયોક્ષમ. જી. હને? અને પાછું છે શું કેવાય, દેશઘાતી પ્રકૃતિ છે. હા, એટલે દેશઘાતી પ્રકૃતિનો અર્થ જ છે કે થોડુંક થોડુંક જ્ઞાન થાય, થોડુંક થોડુંક ન પણ થાય. મતિ જ્ઞાન, શ્રુત જી. જ્ઞાન છે, તેમાં આપણને કઈ બધું મતિ જ્ઞાન ખબર છે? પાંચે ઇન્દ્રિયથી ના. બધું જ આપણને જણાય છે, ઘણું જણાય છે, ઘણું નથી જણાતું. તો જણાય છે એટલો સયોક્ષમ છે, નથી જણાતું એટલો સયોક્ષમ નથી, એટલો દેશઘાતી પ્રકૃતિનો ઉદય ચાલુ છે. સમજાણું? જી સ્વામી. સર્વઘાતી પ્રકૃતિમાં એવું ન હોય, જેમ કે કેવળ જ્ઞાન સર્વઘાતી પ્રકૃતિ છે, તો થોડું કેવળ જ્ઞાન થાય, થોડું ન થાય એવું ન થાય. કેવળ જ્ઞાન થાય ત્યારે સંપૂર્ણ જ કેવળ જ્ઞાન થાય. ત્યારે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન થોડું થાય ને થોડું ન થાય, અમુક વિષયનું થાય. હવે અત્યારે આપણે ગુજરાતી, હિન્દી આવડતું હોય, પણ અત્યારે આપણને સંસ્કૃત, પ્રાકૃત નથી આવડતું, તો એ સંબંધી શ્રુત જ્ઞાન આપણને નથી ખબર. ઘણી વાર આંખ સામે, નજર સામે આપણી અજાણી વસ્તુ હોય તો આપણે જાણી શકતા નથી. તો બધું જ જ્ઞાન આપણને 5 ઇન્દ્રિયોથી મતિશ્રુત થાય જ છે એવું નિયમ નથી ને. અમુક થાય, અમુક ન પણ થાય. તો નથી થતું એનું કારણ શું? તો કે એટલો આપણો ઘાતી કર્મની મીન્સ દેશઘાતી પ્રકૃતિ છે, તો એટલો ક્ષય નથી થયો, એટલાનો ઉદય ચાલુ છે. સમજ્યા ને? જી સ્વામી. એટલે દેશઘાતી પ્રકૃતિનું કામ જ આ છે કે થોડુંક થાય, થોડુંક ન થાય, થોડુંક થાય, થોડુંક ન થાય. જેટલું થાય એટલું થયું, જેટલું ન થાય એટલું ન થયું, એમ. બરાબર? જી સ્વામી. નથી થયું એનું ઉદય ચાલુ, એવું? હા, નથી થયું એનું ઉદય ચાલુ છે. હા, નથી થયું એનું તો ચાલુ છે. હવે સમજી લો કે અત્યારે આપણે ભણી રહ્યા છે, કર્મગ્રંથ ભણી રહ્યા છીએ, તો આપણને જેટલું ભણાનું એટલું આવડી ગયું, એટલું આપણો સયોક્ષમ થઈ ગયો. પણ જે નથી ભણાય, આપણને નથી આવડતું, તો એટલો જ આપણો ઉદય ચાલુ છે. પછી એમાં પુરુષાર્થ કરશું તો ભણશું તો પછી આપણને આવડી જશે. તો અવધિ જ્ઞાન માટે પણ પુરુષાર્થ જ હોય? યસ, 100%. પુરુષાર્થ મનુષ્ય પણ એમાં, તિર્યંચને પુરુષાર્થ વગર ન થાય. હા, પણ એમાં શું પુરુષાર્થ? હવે સમજો કે શ્રુત જ્ઞાન ભણવા માટે આપણે ભણ કરીએ તો આપણને શ્રુત જ્ઞાન ચડે એમ. હા, તો એ તમારો પ્રયાસ છે કે નહીં, એટલો હા. તમને એના પ્રત્યેનો અહોભાવ છે કે નહીં, તમને એવું મન થયું કે નહીં. હા. હા, તો એ તમારો પ્રયાસ છે. તો એ પ્રયાસથી તમને મહેનત કરી તો તમને ફળ મળ્યું. એમ અવધિ જ્ઞાન માટે પણ શું જોઈએ? તો કે કસાયની મંદતા જોઈએ, યોગોની એકાગ્રતા જોઈએ, હે? શરીરની સ્થિરતા જોઈએ, વચનનું મૌન જોઈએ, મનની એકાગ્રતા જોઈએ. તો યોગોની સ્થિરતા વગર ના થાય ને. બરાબર આત્માની છે. નિર્મળતા જોઈએ, કશાયોની મંદતા જોઈએ, વાત્સલ્ય ભાવ જોઈએ, મૈત્રી ભાવ જોઈએ, હે ને? એ જેટલું હા. વધારશો એટલું આ બધું નજીક નજીક થતું જશે. જતું કરવાની ભાવના છે, ખમતખામણા છે, સમાપના છે, ક્ષેત્ર વિશુદ્ધિ છે, અને આ બધા જ આત્માને નિર્મળ કરવાના ઉપાયો છે. આત્મા જેટલું નિર્મળ થાય એટલી જ્ઞાનની વધારે પ્રાપ્તિ થાય. રોકડો હિસાબ છે તો આપણી આત્માની અંદર જ આ જ્ઞાન ભર્યું છે. ખાલી આવરણ આવ્યું છે તો આવરણને હટાવી દો. આવરણ હટે શેનાથી? પુરુષાર્થ. આદરથી, વિનયથી, વિવેકથી, વાત્સલ્યથી, કશાયની મંદતાથી, ક્ષેત્ર વિશુદ્ધિથી, પશ્ચાતાપથી, હને? બરાબર છે.
યોગોની એકાગ્રતાથી. સમજાણું? હા હાજી સ્વામી. હમ. બહુ જલ્દી સમજી જાઓ છો, પાછા યાદ રાખજો, બધું સમજી જાવ એ. હજી ભૂલી ગયો. બરાબર. ચાલો, તો મનુષ્યને અને તિર્યંચને જે અવધિ જ્ઞાન થાય છે એ કેટલા ટાઈપનું થાય? તો કે આમ તો ઘણા ટાઈપનું, દરેકના સંયોગક્ષમ અલગ છે, તો દરેકને અલગ અલગ પ્રકારે થાય, પણ તેમ છતાં એ બધાને ટાઈપ 6 ની અંદર સમાવી લીધા. તેનું ફર્સ્ટ ટાઈપ છે અનુગામી. અનુગામી. અનુગામી એટલે શું? અનુ એટલે પાછળ પાછળ, ગામી એટલે જનારું. હા, તો સાધકને જે જગ્યા ઉપર સાધના કરતા કરતા અવધિ જ્ઞાન થયું, હા, તો એ જ્યાં જ્યાં એ સાધક જાય ત્યાં અવધિ જ્ઞાન એની સાથે સાથે ભેગું જાય, એવા અવધિ જ્ઞાનને અનુગામી અવધિ જ્ઞાન કહેવામાં આવે. બીજું એનાથી ઓપોઝિટ, અનનુગામી. અનનુગામી એટલે જે અનુગામી એટલે સાથે, અનઅનુગામી એટલે જે સાથે ન જાય. એનો અર્થ શું છે? કે જે જગ્યા ઉપર સાધકને અવધિ જ્ઞાન થયું, એ જગ્યા ઉપર બેસે તો જ એને અવધિ જ્ઞાન, આજુબાજુનું પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઉપર અને નીચેનું અવધિ જ્ઞાન દેખાય, ત્યાંના રૂપી પદાર્થો દેખાય, અને જેટલું થયું છે એટલું. પણ એની જગ્યા ઉપર બેસે તો જ એને થાય, જગ્યા છોડે તો એ અવધિ જ્ઞાન એને કામ ન આવે. આવું પણ વિચિત્રતા હોય, હે ને? તો અનુગામીમાં જ્યાં જાય ત્યાંથી દેખાય સ્વામી? હા, જ્યાં જાય ત્યાં. એટલે એની માટે દ્રષ્ટાંત આપે કે અનુગામી અવધિ જ્ઞાન છે ને બેટરી જેવું છે. હવે બેટરી હારે હોય તો જ્યાં જાવ ત્યાંનો પ્રકાશ જાય કે ન જાય? જી સ્વામી. કેમ કે સાધકની આગળ છે, મીન્સ જનાર વ્યક્તિ મુસાફરની હાથમાં બેટરી છે, તો જેમ જેમ જશે તેમ તેમ પ્રકાશ આગળ જશે. અને અનનુગામી કઈ સ્ટ્રીટ લાઇટ જેવું છે. સ્ટ્રીટ લાઇટ નો અજવાળું થાય, પણ જ્યાં છે એટલા ક્ષેત્રમાં આજુબાજુમાં અજવાળું પડે. પછી સ્ટ્રીટ લાઇટ નું અજવાળું એનાથી આગળ જાવ તો ન મળે. સમજાણું? એટલે અનુગામિક છે એ બેટરી જેવું છે, અને અનનુગામિક છે એ સ્ટ્રીટ લાઇટ જેવું છે. પછી આવે વર્ધમાન. વર્ધમાન નો અર્થ શું છે? વધતું જાય. હા, કે અવધિ જ્ઞાન થયું ત્યારે એને જરાક જ થયું, થોડુંક જ ક્ષેત્ર દેખાણું, પણ જેમ જેમ એની પરિણામની ધારા નિર્મળ થતી ગઈ, જેમ જેમ એના યોગો એકાગ્ર થતા ગયા, જેમ જેમ એની કશાયની મંદતા વધતી ગઈ, પરિણામની ધારા ઉજ્જવળ થતી ગઈ, તેમ તેમ એનું અવધિ જ્ઞાન ધીરે 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 દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી બધાથી એ વધવા માંડે, તો એને કહેવાય વર્ધમાન. જેમ કે ઈંધણ છે, એમાં તમે અગ્નિ નાખી તો શરૂઆતમાં અગ્નિ ઓછી લાગે, પછી ધીરે 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 એ અગ્નિ વધતી જાય. તો એવી જ રીતે જે અવધિ જ્ઞાન ઉત્પન્ન થયા ત્યારે થોડુંક જ હતું, પણ પછી ધીરે ધીરે પરિણામની વિશુદ્ધિના કારણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બધાથી જ વધતું જાય, એ અવધિ જ્ઞાનને વર્ધમાન અવધિ જ્ઞાન કહેવામાં આવે. પછી આવે હીયમાન, એનાથી ઓપોઝિટ. હીયમાન અવધિ જ્ઞાન, કે અવધિ જ્ઞાન એને સારું એવું થયું, પણ પછી એની પરિણામની ધારા નબળી થવા માંડી, અપ્રશસ્ત થવા માંડી. હા, તો એ અપ્રશસ્ત અધ્યવસાયના કારણે ધીરે ધીરે એનું અવધિ જ્ઞાન શું થાય? દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી બધેથી ઘટતું જાય. તો એ અવધિ જ્ઞાનને હીયમાન અવધિ જ્ઞાન કહેવામાં આવે. એવું પણ બરાબર? થાય સ્વામી, એક વખત થઈ જાય ને પછી ઘટતું જાય, ઘટતું જાય. હા, ઘટતું જાય, ઘટતું જાય. પરિણામની ધારામાં નિર્મળતા ન હોય તો ધીરે 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 ઈ ઘટતું જાય.
પણ સ્વામી ક્યારેક ક્યારેક આપણા ભાવમાં પણ આપણે આટલી આરાધના કંઈ પણ કરતા હોઈએ પણ ક્યારેક ખૂબ ઉત્કૃષ્ટ ભાવ આવતા હોય, ક્યારેક ન આવતા હોય. આ તો ન આવે ત્યારે એનામાં ઓસરી જાય. આનંદ કઈ નહીં. ખૂબ આનંદ મંગલ. ખૂબ આનંદ મંગલ. થઈ ગયું તમારું? કઈ છે નહીં અત્યારે, બસ આનંદ છે. હા હા હા, હિયમાન સમજાણું. જી સ્વામી. પછી આવે આપણે અત્યારે પણ પ્રતિપાદ. ધર્મારાધના કરતા હોઈએ છીએ સ્વામી, એમાં પણ ક્યારેક ક્યારેક એવું થઈ જાય છે. હા, તો એનાથી આપણને સમજાય ને કે જી આપણા સ્વામી. પરિણામની ધારા ઓસરે એટલે જ્ઞાનની ધારા પણ ઓસરે. આપણી પરિણામની ધારા ચડે તો જ્ઞાન પણ ચડે. બધો ભાવનો જ ખેલ છે. જી સ્વામી. પછી આવે પ્રતિપાતી. પ્રતિપાતી એટલે શું કે અવધિ જ્ઞાન થયું. હવે રૂપી પદાર્થ દેખાય તો રૂપી પદાર્થમાં ઘણી વખત ઘણાને નકરા જીવો 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 જ દેખાય. તમે ઓલું નળિયાનું મકાન જોયું છે? નળિયાનું મકાન, તો હા એમાં એક છિદ્ર હોય તો પ્રકાશનું જો એક સૂર્યનું એક કિરણ અંદરથી આવતું હોય તો એમાં તમને ઝીણી ઝીણી કેટલી રચકણો દેખાય. હમ. જોયું છે કોઈ? હા હા. જોયું છે. તાપમાં આપણે પેલે કરી એટલે એમ તાપથી દેખાય એમ. હા, એટલી બધી રચકણો દેખાય, એટલી બધી રચકણો દેખાય. બસ હમ. એવી રીતે જીવ સૃષ્ટિ દેખાય. અને ઓહ. ચારે બાજુ જીવ 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 દેખાય ને તો આમ અંદરથી આમ ડરી જાય કે અંદરથી આમ એકદમ આમ હુઈ એવું થઈ જાય. તો એ જ એવું બધું થઈ જાય. ભય થાય કે લાલચ થાય, ડર લાગે કે આશ્ચર્ય થાય, તો એનાથી અવધિ જ્ઞાન શું થાય? તો કે અવધિ જતું જ્ઞાન આવ્યું એવું તરત જ બુझાઈ જાય. તરત જ એ એ પ્રતિ હા, જેમ દીવડો જલતો હોય ને એક હવાનો તપાટા હોય ને એકદમ બુજાઈ જાય, એમ ભય લાલચ કે એવું ડર કે એવું કઈ પણ આવે તો અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું એટલે તરત જ શું થાય? તો કે તરત જ પડીવાય થઈ જાય, વયું જાય. એ અવધિ જ્ઞાનને અ પ્રતિપાતી કહેવાય. અને અપ્રતિપાતી અવધિ જ્ઞાન આવેલું જાય જ નહીં એમ. આવેલું જાય નહીં, કેવળ જ્ઞાન થાય ત્યારે સમાઈ જાય. હમ. અપ્રતિપાતી તો આ 6 પ્રકાર છે ગુણ પ્રત્યયના. જી સ્વામી. સમજાણ? તો પણ સ્વામી કેવળ જ્ઞાનમાં પણ પ્રતિપાતી અપ્રતિપાતી આવે છે? કેવળ જ્ઞાન અપ્રતિપાતી જ હોય. ના, કેમ કે ચંદનબાએ પૂછ્યો હતો ને પ્રશ્ન કે તમને કયું એ તો જ્ઞાનથી એને કેવળ જ્ઞાન નું નતું પૂછ્યું, એને પ્રશ્ન એ પૂછ્યો હતો કે ભાઈ એને સાપ દેખાણો તો અવધિ જ્ઞાનમાં સાપ દેખાય. અચ્છા. સમજાણું? હમ. અને જી કેવળ સ્વામી જ્ઞાનમાં સમજાયું. સાપ દેખાય. હમ. એટલે પૂછ્યું કે ભાઈ તમને અંધારામાં સાપ કેવી રીતે દેખાણો? તો કે આપની કૃપાથી. હવે આપની કૃપાથી થયો એનો અર્થ છે કે જ્ઞાન થયું. એટલે પ્રશ્ન પૂછ્યો કે પ્રતિપાતી જ્ઞાન થયું છે કે અપ્રતિપાતી જ્ઞાન થયું છે? અવધિ જી જ્ઞાન સ્વામી. થયું હોય તો પ્રતિપાતી કહેવાય ને કેવળ જ્ઞાન થયું હોય તો પ્રતિપાતી કહેવાય. પણ અવધિ જ્ઞાનમાં પણ અપ્રતિપાતી હોય ને? પણ અપ્રતિપાતી હોય પણ આ કેવળ જ્ઞાન પ્રશ્ન અપ્રતિપાતી નો થાય ત્યારે કેવળ જ્ઞાન જ હોય. જી સ્વામી. અવધિ જ્ઞાનમાં અપ્રતિપાતી છે એ કેવળ જ્ઞાન સુધી રે ત્યાં સુધી અચ્છા. એ બુજાય નહીં. ઓહો. તો પછી ઈ જ ભાવમાં એને કેવળ જ્ઞાન થાય સ્વામી અપ્રતિપાતી હોય તો? હા હા હા, એ જ ભાવમાં થાય. સમજાઈ ગયું? જી સ્વામી. આભાર આપનો સ્વામી. તો ગુણ પ્રત્યેની અંદર આ 6 પ્રકાર આવે: અનુગામિક, અનનુગામિક, વર્ધમાન, હિયમાન, પ્રતિપાતી, અપ્રતિપાતી. બરાબર? એટલે મનુષ્ય અને તિર્યંચનું જે અવધિ જ્ઞાન છે એ અનવસ્થિત કહેવાય. અનવસ્થિત એટલે જલ તરંગ જેવું. રે ન રે, વધે ઘટે,
તો એ અનવસ્થિત કહેવાય, અને નારકી દેવતાનું છે એ અવસ્થિત કહેવાય. અને અવસ્થિત નો અર્થ છે જે જન્મથી મૃત્યુ સુધી રહે. હા, અને અનવસ્થિત અવધિ જ્ઞાન છે એ જન્મ પૂરતું હોય, અને અનવસ્થિત અવધિ જ્ઞાન મૃત્યુ પછી પણ સાથે જનારું હોય તો એને અવસ્થિત અવધિ જ્ઞાન કહેવાય. અનવસ્થિત ભવ પૂરતું જ હોય. બરાબર. પછી અવધિ જ્ઞાનના આપણે પેલા પણ શીખાતા, કે તમને યાદ હોય તો કયું શીખાતા આપણે? દીવડા ને આગળનું દેખાય, પાછળનું દેખાય, ઉપરનું દેખાય, એવું સ્વામી? એ બધું અનુગામિકમાં આવે, એ બધા ભેદો. અચ્છા. ના, એ નહીં, પણ દેશાવધિ, સર્વાવધિ અને પરમાવધિ, આ 3 પ્રકાર આપણે તત્વાર્થમાં શીખાતા. દેશાવધિ, સર્વાવધિ, પરમાવધિ. આ જે અનુગામિક, અનનુગામિક કે નારકી દેવતાનું જે છે એ બધા દેશાવધિ કહેવાય. દેશાવધિ એટલે દેશથી અવધિ જ્ઞાન હોય, સંપૂર્ણ અવધિ જ્ઞાન ન હોય, સંપૂર્ણ રૂપી પદાર્થોને જાણનારું ન હોય. રૂપી પદાર્થો 2 પ્રકારના હોય. રૂપી પદાર્થ પેલા કોને કહેવાય ખબર છે ને? નહીતર એમ થાય કે ઓ આટલું મોટું શીખો છો ને મૂળમાં ખબર નથી. રૂપી પદાર્થ કોને કહેવાય? જે રસ, વર્ણગંધ રસ સ્પર્શ. પણ ગંધ રસ સ્પર્શ થાય એ રૂપી પદાર્થ. જે ચીજમાં વર્ણ હોય, ગંધ હોય, રસ હોય, સ્પર્શ હોય, એ એને આપણે બધાને શું જોઈ કહેવાય? શકીએ. તો કે રૂપી. અત્યારે દેખાતી તમામ દુનિયા રૂપી પૂતગલોની છે, બરાબર ને? પણ રૂપી પદાર્થો ના પ્રકાર 8 છે. હા, પણ એમાંથી ઘણા 14 સ્પર્શી પણ હોય અને 8 સ્પર્શી પણ હોય. તો રૂપી 2 પ્રકારના. આજે થોડુંક થશે થોડુંક તમને પણ. એટલે ગરમ હોય તો ઠંડુ ના હોય ને એવી રીતના ને? વર્ણગંધ રસ સ્પર્શ તો બરાબર છે, કે ચાલો એક પૂતગલની અંદર મીન્સ એક પરમાણુની અંદર એક વર્ણ હોય, એક ગંધ હોય, એક રસ હોય, એક સ્પર્શ ન હોય. સ્પર્શ એને કોઈ પણ 2 હોય ઓછામાં ઓછા, અને વધુમાં વધુ હોય તો કેટલા હોય? તો કે 4 હોય. ઓપોઝિટ ન હોય. બરાબર. હવે સમજી લો, 8 સ્પર્શ છે. ગરમ, ઠંડો, સ્નિગ્ધ એટલે ચીકણો, અને વૃક્ષ એટલે લુખ્ખો. બરાબર. પછી હલકો અને ભારે, ખરબચડો અને સુવાળો. થઈ ગયા? જા બરાબર સમજજો હો. ઠંડો, ગરમ, ચીકણો, લુખ્ખો અથવા તો સ્નિગ્ધ, વૃક્ષ. આ 4 સ્પર્શને મૂળ સ્પર્શ કહેવાય. મૂળ સ્પર્શ કહેવાય. અને હલકો, ભારે, ખરબચડો ને સુવાળો આને સંયોગિક સ્પર્શ કહેવાય.
ખબર છે તમને આ વાત? તમે સમજાવ્યું છે તમને પણ બોલો. સંયોગિક. આ 4 સ્પર્શ પરમાણુમાં હોય અને આ 4 સ્પર્શ પરમાણુમાં ન હોય, સ્કંદમાં હોય. સ્કંદ એટલે પરમાણુઓનો જથ્થો ભેગો થાય ત્યારે આ 4 સ્પર્શ આવે. એક પરમાણુની અંદર એક પરમાણુની અંદર 4 માંથી કોઈ પણ 2 હોય, પણ પરમાણુમાં આ 4 સ્પર્શ મળે તમને. ગરમ, ઠંડુ, સ્નિગ્ધ અને રૂક્ષ. જે પરમાણુમાં ગરમ હોય તો ઠંડુ ન હોય, કોઈ વાર ગરમ અને સ્નિગ્ધ પણ હોય, કોઈ વાર ગરમ અને રૂક્ષ પણ હોય, કોઈ વાર ઠંડુ અને સ્નિગ્ધ પણ હોય, કોઈ વાર ઠંડુ અને રૂક્ષ પણ હોય, એમ હોઈ શકે. પણ એક પરમાણુમાં કોઈ પણ 2 સ્પર્શ મળે. બરાબર, સમજાણું? તો આ જે 4 સ્પર્શ વાળા જે પણ હોય ને પરમાણુ અથવા તો સ્કંદ, એને ચૌસ્પર્શી કહેવાય. શું કહેવાય? ચૌસ્પર્શી. ભાષા વર્ગના ચૌસ્પર્શી, કર્મ વર્ગના ચૌસ્પર્શી. હે ને? કેવી હવે રીતે થાય તમે કીધું ચૌસ્પર્શી સ્વામી? ચૌસ્પર્શી કેવી રીતે થાય? ફરીથી કયો. જે પણ પરમાણુમાં અથવા જે પણ સ્કંદમાં આ 4 સ્પર્શ હોય એને ચૌસ્પર્શી કહેવાય. મૂળ સ્પર્શ હોય એને. હા, આ 4 સ્પર્શ જેનામાં હોય એને ચૌસ્પર્શ કહેવાય. અને 8 જેનામાં હોય એને 8 સ્પર્શી, 8 સ્પર્શી કહેવાય. ચૌસ્પર્શી અને 8 સ્પર્શી. જેને રૂપી અને અરૂપીનો થોકડો ભણ્યો હશે એને આ શીખવું હશે કે ચૌસ્પર્શી કેટલી વસ્તુ હોય અને 8 સ્પર્શી કેટલી વસ્તુ હોય. ભાષા વર્ગના ચૌસ્પર્શી છે, પણ ભાષા 8 સ્પર્શી છે. કર્મ વર્ગના ચૌસ્પર્શી છે, પણ કર્મ બંધાય તો 8 સ્પર્શી છે. સમજાણું? તો ચૌસ્પર્શી અને 8 સ્પર્શી. બરાબર. હવે દેશાવધિ જેને પણ અવધિ જ્ઞાન હોય એ 8 સ્પર્શ વાળાને પકડી શકે. બધાને નહીં, પણ અમુક ને છે. બરાબર છે. સર્વાવધિ વાળા છે એ 8 એટલે 4 સ્પર્શી શકે. ચૌસ્પર્શીને પણ જાણી શકે. સર્વાવધિ કોને કહેવાય? તો કે જેને આખા લોકનું અવધિ જ્ઞાન હોય. તમે અવધિ જ્ઞાન શીખ્યા હશો, તેમાં એક વાક્ય આવે છે કે એને આખા લોકનું, જેમ કે તીર્થંકર જન્મે ત્યારે આખા લોકનું અવધિ જ્ઞાન લઈને આવે અને એનું અવધિ જ્ઞાન એટલું બધું સામર્થ્ય વાળું હોય કે અગર અલોકમાં પણ લોક જેવા ટુકડા હોત તો એ બધા જ ટુકડાને જાણી શકત. એટલું એનું સામર્થ્ય છે. પણ અલોકમાં જાણતા નથી, કારણ કે અલોકમાં રૂપી પદાર્થ નથી. અગર હોત તો એ અલોકના રૂપી પદાર્થને પણ જાણી શકત. એટલી એની પરિણામની નિર્મળતા છે. બરાબર. તો આવું કહેવાનો અર્થ શું? તો કે આ કહેવાનો અર્થ જ એ છે કે જેનું અવધિ જ્ઞાન 14 રાજલોકને જાણે છે, હા, એ 4 સ્પર્શીને પણ જાણી શકે. બધા અવધિ જ્ઞાની 4 સ્પર્શ વાળાને જાણી ન શકે. સમજાણું? 8 સ્પર્શમાં પણ અમુક જાણી શકે, અમુક ન જાણી શકે. આવી ઘણી બધી વાતો છે. હા, તમે ઘણી વાર વ્યાખ્યાનમાં સાંભળ્યું હશે કે પરમ નિર્જરાના પૂતગલો જાણી શકે, અમુક દેવતા જાણી શકે, અમુક દેવતા ન જાણી શકે. તો આવા બધા કારણો છે એના અવધિ જ્ઞાનના વિષયને લઈને હોય. જેનું અવધિ જ્ઞાન નિર્મળ હોય એ આવી સૂક્ષ્મ વસ્તુને પણ જાણી શકે, પણ જેનું અવધિ જ્ઞાન સ્થૂળ હોય એ સૂક્ષ્મ વસ્તુને જાણી ન શકે, રૂપી હોવા છતાં પણ. સમજાણું બધાને? તો સર્વાવધિ એટલે જે આખા 14 રાજલોકના તમામ રૂપી પદાર્થોને જાણે એને સર્વાવધિ કહેવામાં આવે.
અને સર્વાવધિ અને દેશાવધિમાં ફરક શું? તો કે આ ખાલી 8 સ્પર્શી જ જાણી શકે, ત્યારે સર્વાવધિ છે એ 8 સ્પર્શી તો જાણે જ, પણ એ 14 સ્પર્શીને પણ જાણવાનું સામર્થ્ય રાખે. એ નિર્જરાના પૂતગલોને પણ જાણી શકે. સમજાણું? કે જે સ્વામી કર્મના પૂતગલો નિર્જરા કયા થઈ ગઈ પૂતગલોને? એ 14 સ્પર્શી બની ગયા. હે સ્વામી કયા પૂતગલ ને? નિર્જરાના? આપણે જે સમયે સમયે કર્મની નિર્જરા કરીએ છીએ, હા. બરાબર, તો આપણા કર્મની નિર્જરા થાય એટલે કારમણ વર્ગણા બની ગઈ. તો કારમણ વર્ગણા બની ગઈ તો ફરી પાછી 14 સ્પર્શી બની ગઈ. તો એને પણ જાણી શકે, બધા અવધિ જ્ઞાની નો જાણી શકે. સમજાણું બધાને? સ્વામી આમાં એક પ્રશ્ન છે, પૂછું? બોલો ને. આપણે તમે કીધું કે કાર્બન વર્ગણા થઈ જાય તો આપણા શરીરમાં તેજસ વર્ગણા, કાર્બન વર્ગણા સ્પંદન થાય આત્માને, ત્યારે કર્મ બનીને આપણા આત્માને ચોટ્યા. તો આપણે જયારે આત્મામાંથી કર્મ કર્યા તો એ કાર્બન વર્ગણામાં જ જાય, જે આપણા બોડી શરીર આપણામાં હોય, વિખરાઈ જાય. વિખરાઈ જાય. અચ્છા. સમજાઈ ગયું? સર્વાવધિ જી સ્વામી. દેશાવધિ એટલે આંશિક અવધિ જ્ઞાન, સર્વાવધિ એટલે આખા 14 રાજલોકના રૂપી પદાર્થોનો અવધિ જ્ઞાન. અને પરમાવધિ કોને કહેવાય? તો કે જે અવધિ જ્ઞાન અંત મુહૂર્તમાં કેવળ જ્ઞાન અપાવે ને પરમાવધિ કહેવાય. સમજાણું? તો આ 3 પ્રકાર પણ અવધિ જ્ઞાનના છે. સ્વામી તો શું જે અનુગામિક, અનનુગામિક આ બધું દેશાવધિ કહેવાય. સ્વામી આ પરમાવધિમાં શું કીધું? જે અવધિ જ્ઞાન જે કેવળ અવધિ જ્ઞાનને જ્ઞાન અંત મુહૂર્તમાં કેવળ જ્ઞાન અપાવે એ અવધિ જ્ઞાનને પરમાવધિ જ્ઞાન કહેવાય. અને સર્વાવધિ એટલે આખા 14 રાજલોકને જાણે એ સર્વાવધિ. સર્વાવધિ છે એ 14 સ્પર્શીને જાણે, પરમાવધિ છે એ 14 સ્પર્શીને જાણે જ એવો કોઈ નિયમ નહીં. એનો નિયમ એટલો જ કે અંત મુહૂર્તમાં કેવળ જ્ઞાન લેશે. સમજાઈ ગયું? કેવળ જ્ઞાન મળે પછી તો બધું જ જાણી શકે ને હા, સ્વામી. પછી બધું જાણશે. પછી બધું જાણશે. ઓકે. જી સ્વામી. હવે આપણે ઈ જોવાનું છે, ટાઈમ છે ને, કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અવધિ જ્ઞાની કેટલું જાણી શકે. બધાને સમજાય છે ને? જી સ્વામી. હા, ઇન્ટરેસ્ટ આવે છે ને આમાં? જી સ્વામી. હા, બોરિંગ થાય તો કેજો. સમજાય. હવે દ્રવ્યથી અવધિ જ્ઞાની ઓછામાં ઓછું અમુક અમુક રૂપી પદાર્થોને જાણે, બધાને ન જાણે. દ્રવ્ય એટલે અવધિ જ્ઞાનીનો વિષય શું? કયા વિષયને પકડે? તો કે રૂપી પદાર્થોને. બરાબર, તો રૂપી દ્રવ્યને જ પકડે. તો રૂપી દ્રવ્યમાં બધા જ રૂપી દ્રવ્યને એ ન જાણી શકે. અમુક અમુકને જાણી શકે, અમુક અમુકને ન જાણી શકે, જગન્યથી ઓછામાં ઓછું. અને વધારેમાં વધારે જાણે તો કેટલું જાણે? હમણાં જ આપણે જોયું કે વધારેમાં વધારે જાણે તો એ સંપૂર્ણ રૂપી પદાર્થોને, સંપૂર્ણ અનંત રૂપી દ્રવ્યોને જાણી શકે, જોઈ શકે. હા, પણ ઓછામાં ઓછું જાણે તો પણ અનંત રૂપી દ્રવ્યોને જાણી શકે. હા, ઓછું નહીં, અનંત રૂપી દ્રવ્યોને જાણી શકે, જોઈ શકે. પણ વધારેમાં વધારે જાણે તો સંપૂર્ણ રૂપી પદાર્થોને જાણી શકે, જોઈ શકે. સમજાણું? હા, સમજી લો કે એક આકાશ દ્રવ્ય છે, એક આકાશ પ્રદેશ જેટલું પણ કોઈને અવધિ જ્ઞાન થાય, એ ખાલી એક જ આકાશ પ્રદેશના રૂપી પદાર્થો જુએ તો એક આકાશ પ્રદેશમાં પણ અનંત રૂપી દ્રવ્યો છે. અનંત રૂપી દ્રવ્યો છે, તો એ અનંત રૂપી દ્રવ્યોને જાણી શકે, જોઈ શકે. પણ જગન્યમાં જગની અનંત રૂપી દ્રવ્યોને જાણી શકે, જોઈ શકે, પણ સંપૂર્ણ રૂપી દ્રવ્યોને જાણી શકે, જોઈ શકે
નહીં. જ્યારે ઉત્કૃષ્ટ અવધિ જ્ઞાન હોય તો એ રૂપી દ્રવ્યના તમામ રૂપી દ્રવ્યોને, સંપૂર્ણ રૂપી દ્રવ્યોને, સંપૂર્ણ લોકના રૂપી દ્રવ્યોને એ જાણી શકે, જોઈ શકે. તો દ્રવ્યથી એટલે રૂપી દ્રવ્ય યાદ રાખવાનું. દ્રવ્ય એટલે શું? તો કે રૂપી દ્રવ્ય. તો દ્રવ્યથી અનંત રૂપી દ્રવ્યને ઓછામાં ઓછું જાણી શકે અને વધારેમાં વધારે સંપૂર્ણ રૂપી દ્રવ્યોને જાણી શકે, જોઈ શકે. સમજાણું? દ્રવ્ય એટલે પદાર્થ. તો કયા પદાર્થોને જાણે છે? તો કે રૂપી પદાર્થો. બરાબર. અમુક ને જાણે તો ઓછામાં ઓછા અને સંપૂર્ણ ને જાણે તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ. હવે ક્ષેત્રથી, તો ક્ષેત્રથી અવધિ જ્ઞાની ઓછામાં ઓછું કેટલું જાણી શકે? તો કે આંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલા ક્ષેત્રનો. આંગુલનો અસંખ્યાતમાં ભાગ એટલે આ મારા આંગુળની આ જેટલી આ છે ને એને આંગુલ કહેવાય. એટલે સમજી લ્યો મારો આંગુલની લાઈન એટલે આટલી. આ મારા આંગુલની લાઈન છે. હા, આ લાઈન, આ સીધી લાઈન છે. હવે એના અસંખ્યાત ટુકડા કરો. કેટલા? અસંખ્યાત. એમાં એક ટુકડાને જાણી શકે, એક ટુકડા જેટલા ક્ષેત્રને જાણી શકે. બરાબર. તો એક અસંખ્યાતમાં ભાગના ક્ષેત્રને અસંખ્યાતમાં ભાગના ક્ષેત્રમાં રહેલા રૂપી દ્રવ્યોને જાણી શકે, જોઈ શકે. ઓછામાં ઓછું આંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલા ક્ષેત્રને, એક ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થોને જાણી શકે, જોઈ શકે. અને ઉત્કૃષ્ટ કેટલું? તો કે ઉત્કૃષ્ટ સંપૂર્ણ લોક અને અલોકમાં પણ અગર રૂપી દ્રવ્ય હોત તો અસંખ્યાતા લોકના ખંડોને એ અલોકમાં પણ જાણી શકત. એટલું એનું સામર્થ્ય છે. પણ જોતા નથી, કારણ કે અલોકમાં રૂપી દ્રવ્ય છે જ નહીં. સમજાણું? પણ જાણવાનું સામર્થ્ય છે, શક્તિ છે. તો ક્ષેત્રથી એટલું વધારે જાણી શકે. આને કહેવાય સર્વાવધિ. સમજાણું બરાબર બધાને? ક્ષેત્રથી કેટલું જાણી શકે? તો કે એક આંગુલના અસંખ્યાત ટુકડા કરો, એમાં એક ટુકડા જેટલા ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થોને જાણી શકે. હા, સમજી લ્યો. આખા લોકમાં આખા શ્રેણીઓ છે. હવે એમાં આંગુલનો અસંખ્યાતનો ભાગ એટલે આટલું થયો ભાગ. દેખાય છે તમને આ ભાગ? એક ટપકા જેટલું. હવે એટલા ભાગમાં જેટલા રૂપી દ્રવ્યો છે એટલાને જાણી શકશે ને જોઈ શકશે. પણ એટલામાં પણ અનંત રૂપી દ્રવ્યો છે, એક નથી. તો એ એટલાને જાણી શકશે અને જોઈ શકશે. બરાબર. અને સંપૂર્ણ કેટલું જાણી શકે? કેટલા ક્ષેત્રને? તો કે સંપૂર્ણ આખા લોકને અને અગર અલોકમાં પણ રૂપી દ્રવ્યો હોત તો એ અલોકમાં પણ અસંખ્યાતા લોકના ખંડ જેટલું જાણી શકત. એ લોક જેવડા અસંખ્યાતા લોક હોત તો એ અસંખ્યાતા લોકના રૂપી દ્રવ્યોને પણ જાણી શકત. એટલું એનું સામર્થ્ય હોઈ શકે. બરાબર. તો હું ઘણી વાર કહું કે હવે અલોકમાં રૂપી દ્રવ્ય છે જ નહીં, તો આ કહેવાનો અર્થ શું છે? કે અલોકમાં પણ અસંખ્યાતા લોક પ્રમાણ જાણી શકવાની તાકાત છે. આ કહેવાનો અર્થ શું છે? છે જ નહીં તો જાણતા જ નથી, તો કહેવાનો અર્થ શું? ત્યાં એનો સબ્જેક્ટ જ નથી. તો એના માટે જ આ ખુલાસો છે કે આ કહેવાનો અર્થ શું છે? કે તો આ કહેવા પાછળ અર્થ એ છે કે જેને અલોકના પણ અસંખ્યાત લોક ટુકડાઓને જોવાનું સામર્થ્ય હોય એ જ વ્યક્તિ ચૌસ્પર્શીને જાણી શકે, બીજા કોઈ જ નહીં.
એના જ્ઞાનની એટલી બધી નિર્મળતા હોય કે ચૌસ્પર્શી પરમાણુને પણ જાણી શકે, જોઈ શકે. સમજાણું? સમજાણું હા હા બધાને? યસ, વેરી ગુડ. કાળથી સ્વામી અવધાનાની કાળથી અવલિકાના અસંખ્યાતમાં ભાગના રૂપી દ્રવ્યોને જાણી શકે, જોઈ શકે. હવે કાળથી આવલિકા, આવલિકા એટલે શું? આ આંગળીને એક આટો મારો, ઈ એક આવલિકા કહેવાય. હવે ઈ એક આવલિકામાં કેટલા સમય હોય? તો કે અસંખ્યાતા સમય હોય. એક આવલિકામાં અસંખ્યાતા સમય, તો આવલિકાના અસંખ્યાતમાં ભાગના, સમજી લ્યો કે આવલિકાના અસંખ્યાતમાં ભાગના આપણે કહીએ તો એક આવલિકા એટલે અસંખ્યાતા સમય. અને અસંખ્યાતા સમયનો પણ અસંખ્યાતમો ભાગ એટલા કાળના રૂપી દ્રવ્યોને એ ભૂત, ભવિષ્ય ને વર્તમાન ત્રણેય કાળના જાણી શકે અને જોઈ શકે. સમજી લ્યો કે આપણે સમજી લે કે એક આવલિકા એટલે 5 સેકન્ડ. સમજી લ્યો કે એક આવલિકા એટલે 5 સેકન્ડ. તો 5 સેકન્ડ એનો અર્થ એ છે કે ઈ 5 માંથી અસંખ્યાતનો ભાગ એટલે 1 સેકન્ડ. ભૂતકાળ 1 સેકન્ડ પહેલાના ભૂતકાળને, 1 સેકન્ડ પછીના ભવિષ્યને અને વર્તમાન ત્રણેયને જાણી શકે. ત્રણેયના રૂપી પદાર્થોને જાણી શકે. આ તો સમજાવવા માટે છે. ઓછામાં ઓછું એટલું અવધિજ્ઞાન કાળથી હોય. સમજાણું બરાબર? હા સમજાયું. સમજાણું? બહુ નાનો ભાગ હોય, બહુ નાનો ભાગ હોય. 1 સેકન્ડ પણ બહુ મોટી છે. તો એ 1 સેકન્ડ ભૂતકાળ, 1 સેકન્ડ ભવિષ્ય અને વર્તમાન, આ ત્રણેય કાળમાં રૂપી પદાર્થોને ત્યાં સુધીના હોય તો જાણે, પણ જે રૂપી પદાર્થને 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ થઈ ગયા, એને બૈનાને એટલા બધા સેકન્ડ થઈ ગયા છે, તો એને જાણી ન શકે, જોઈ ન શકે. અને જૂના હોય તો એને જાણી ન શકે. જે વર્તમાનમાં 1 સેકન્ડ જ જેને બૈનાને થઈ છે, એટલા કાળ પૂરતા જ, એટલા જ કાળ પૂરતા, અથવા તો એમ કહી શકાય કે આમ તો એમ જ કહેવાય કે ભૂતકાળના 1 સમય પહેલાના, ભવિષ્યના 1 સમય પછીના એટલા જાણે. એમ જ આવશે. મને જરાક એક વિચાર એવો આવી ગયો કે એનું 1 સેકન્ડ જેટલું ટકે અવધિ જ્ઞાન ઈ કહેવાતું હશે, પણ ઈ નહીં. 1 સેકન્ડ ભૂતકાળ, 1 સેકન્ડ ભવિષ્યકાળ, ઈ કાળના એટલે એટલા આગલા કાળને, એટલા ભૂતકાળને, એટલા ભવિષ્યકાળના રૂપી પદાર્થોને જાણી શકે. સમજી લો કે અત્યારે આપણે કાંઈ પણ ખાધું. હવે એ સમયે કોઈ કહેવા તમે શું ખાધું એને ખબર નથી, પણ અવધિ જ્ઞાની છે ને એને 1 જ સેકન્ડ નું ખબર છે, તો તમે શું ખાધું એ 1 સેકન્ડ નું એ તરત જાણી શકે કે તમે આ ખાધું. સમજાણું? 1 સેકન્ડ થી વધારે સમય થઈ જાય તો ન જાણી શકે. તો ન જાણી શકે. 1 સેકન્ડ થી વધારે સમયનું હોય તો ન જાણી શકે. એટલું ઓછું અવધિ જ્ઞાન પણ થઈ શકે. હા, થઈ શકે. ઓછામાં ઓછું એટલું હોય. એટલે ફક્ત ભૂતકાળની પર્યાયને જ જાણી શકે એટલી 1 સેકન્ડ. ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેય પર્યાયને જાણે, પણ આવલિકાના અસંખ્યાતમાં ભાગ જેટલો ભૂતકાળ, આવલિકાના અસંખ્યાતમાં ભાગ જેટલો ભવિષ્ય અને વર્તમાન ત્રણેયને એટલે જાણે. ત્રણેય એક સાથે હોય. ત્રણેય કાળ તો ત્રણેય હોય ને, ભૂતકાળના પરમાણુ, વર્તમાનના પરમાણુ, આવતીકાલના પરમાણુ, ત્રણેયને જાણી શકે. જી. સમજી લો આ 1 સેકન્ડ પછી શું બનશે એ જાણી શકે. 1 સેકન્ડ પછી આની શું પર્યાય હશે એ જાણી શકે.
અને 1 સેકન્ડ પહેલાની પણ શું હશે એ પણ જાણવું હોય. હા, શું હતું એ પણ જાણી શકે, પણ ઓછામાં ઓછું એટલું. અને વધારેમાં વધારે કેટલું જાણી શકીએ, તો કે અસંખ્યાતિ ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ અતિ તનાગત કાળને જાણી શકે. અસંખ્યાતિ ઉત્સર્પિણી કાળ પેલા શું હતું, આ રૂપી પદાર્થ કયા રૂપી પદાર્થમાં હતો એ પણ જાણી શકીએ. અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી પછી આ પદાર્થ શું હશે એ પણ એ જાણી શકીએ અને જોઈ શકીએ. ઉત્કૃષ્ટ. સ્વામી આ તો કેવળ જ્ઞાન સુધીનું પણ આમ તો થઈ ગયું ને, વધારે નજીકમાં. ના 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 ના, અનંત કાળ નથી. અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી એટલે શું, જી એક સ્વામી, હા, ઉત્સર્પિણી ઈચ્છામી અવસર્પિણી દીકરો. એટલે 20 કરોડા કરોડી સાગરો. જી સ્વામી, ઈચ્છામી દીકરો. હમ. મારા અનંતો નો સમજ. થયો. હા, તો ખ્યાલમાં અસંખ્યાતિ આવ્યું. ઉત્સર્પિણી અવસર્પિણી કાળ પ્રમાણ અતિ તનાગત ભાવોને ઉત્કૃષ્ટથી જાણી શકે. ભાવથી તો કે રૂપી પદાર્થોની અનંત પર્યાયોને જાણી શકે, જોઈ શકે, જગન્યથી ઓછામાં ઓછું. અને ઉત્કૃષ્ટથી પણ અનંત પર્યાયોને જાણી શકે. શું કામ, તો કે એક દ્રવ્યને જાણે તો પણ એની અનંત પર્યાય છે, અને બધા જ દ્રવ્યોને જાણે તો બધાની મળીને પણ પર્યાયો કેટલી છે, તો કે અનંત જ છે. પણ બંનેના અનંતમાં ફરક હોય. સમજાણું? તો જગન્યથી પણ અનંત પર્યાયોને જાણી શકે, જોઈ શકે, અને ઉત્કૃષ્ટ તે પણ અનંત પર્યાયોને જાણી શકે, જોઈ શકે. પણ અનંત અનંત પર્યાયોમાં ઘણો ફરક હોય. સમજાણું? હા. તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ થી અવધિ જ્ઞાની, હા, આ રીતે અવધિ જ્ઞાની બધાને સમજાઈ ગયો? અવધિ જ્ઞાન નો વિષય, જી હા. સ્વામી. અવધિ જ્ઞાનાવરણી નો સંયોક્ષણ, આ બધી જ વસ્તુ સમજાઈ ગઈ ને? જી સ્વામી. અને આપણો ટાઈમ પણ પૂરો થઈ ગયો. હવે મનઃપર્યોજ્ઞાનની વ્યાખ્યા તમારે કરવાની છે. એનો સંયોક્ષમ એટલે શું? નેક્સ્ટ ક્લાસમાં મનઃપર્યોજ્ઞાન આવશે. અને મનઃપર્યોજ્ઞાનની અંદર કોનો સંયોક્ષમ થાય, શેનો સંયોક્ષમ થાય, એ આપણે શીખશું. જી સ્વામી. જંબાયુધમ વચ્ચામિલમ નખરમ ચખરમ પયાહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠુદીનમ દુઠ્ઠું પડી અકાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ સજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાય એમ ભણતા ગણતા ચિંતવતા વિચાર આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ભાષાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યાંશિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મેચ્છામિદગ્રમ તમેવ સચ્ચમ નિસંકમ જમ જીણે પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે તિબ્બેમી. નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયાણંગ નમો લોએ સવ્વ સાહુણંગ યેસો પંચન મુક્તારો સવ્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસીમ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતોતમો મંગલમ ચતારી લુગુત્તમા અરિહંતા મંગલમ અરિહંતા લુગુતમા સિદ્ધા લુગુતમા સાહુ લુગુતમા કેવલી પનતોતમો લુગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણયંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આરાધ્ય અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમજીએ તો સદાય મનવાંચિત ફલદાતા સદાય મનવાંચિત ફલદાતા
બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. આપનો ખૂબ બધાને ખૂબ 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 આભાર ધન્યવાદ. સ્વામી. ખૂબ ખૂબ સાતામાં આભાર. હશો. સ્વામી સાતામાં Thank you. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. હાજી હાજી સુખ સાતામાં સ્વામી. બહુ આનંદ છે. આપનો આનંદ. ખૂબ ખૂબ આભાર સ્વામી. મથે વંદામી. સ્વામી તમારા એકાદ બધાનો આભાર ને મને કેવો સહયોગક્ષમ કરાવો છો તમે બધાને. ને સ્વામી આ જ્ઞાનનું તો સમજી સમજીને એમ થાય છે કે કેટલું અનંત 14 પૂર્વનું જ્ઞાન હશે. વિચાર આવ્યા કરે આખો દિવસ. કેવળ જ્ઞાન નહીં. સ્વામી એકાસના અને પોરસીના પચખણ આપજો. હા પોષી ચુવ્યમ ત્યારમ પચકેસનમ પાણં ખાઈમં ક્ષાઈમં અનત્થાણા ભોગેણમ સહસ્રાગારણં સવસમાય વત્યાગારણં ગપ્પાણં ગોસિરે એકાશના ઉપરાંત દુવ્યમ ત્યારમ પચકેસનમ ખાઈમં ક્ષાઈમં અનત્થાણા ભોગેણમ સહસ્રાગારણં સવસમાય વત્યાગારણં અપ્પાણં ગોસિરે. ધન્યવાદ. આઠમ હશે ને અનુમોદના અનુમોદના. અહીંયા આઠમ આજે થઈ ગઈ, તમારે ત્યાં કાલે થશે. મારી આજની જ છે ને સ્વામી. અત્યારે સવારે પણ ચાલુ આજે છે ને. છે દિવસ ઉગી ગયો ને તમારે સ્વામી? દિવસ ઉગી ગયો? હા, હા, દિવસ 7:05 થઈ અમારી સવારની. અચ્છા અચ્છા તો અચ્છા. એટલે પોરચીના પગખાન લે બીજા કેમ પોરચીના પગખાન અત્યારે હમ. કઈ જગ્યાએ સ્વામી આપનો ખૂબ ખૂબ અમે આભાર. નીચા. તમારી ઓકે Thank you, Swami. સ્વામી કાલે સવારે ને ના કાલે કાલે સવારે ને કાલે ના, બપોરે જ 3:30. આત્મસિદ્ધિ કાલે હા 3:30 થી 4:30. હા જી સ્વામી. જી સ્વામી. સ્વામી સુખ સાતામાં વિનોદીનીભાઈ સ્વામી. સ્વામી ગયા. યાર વિનોદીનભાઈ સ્વામી સુખ કાલે સાતામાં. પાછા જોડાઈએ ને. મથેણ વંદામી. સાતામાં સ્વામી. મથેણ વંદામી સ્વામી. સ્વામી સ્વામી કાલે બધા જોડાજો. હા.